ચૂંટણી પંચે રાહુલ ગાંધી માટે એડવાઇઝરી જાહેર કરી, જેમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન વિશે નિવેદન આપતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓની બેફામ નિવેદનબાજી પર લગામ કસવા ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતા લગાવે છે. આદર્શ આચાર સંહિતા અંતર્ગત ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં તેમને નિવેદનો આપતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દ્વારા અગાઉ પણ પીએમ મોદી માટે પનોતી અને પિક પોકેટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી, જેની નોંધ લેતા ચૂંટણી પંચે 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ અંગે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને વડાપ્રધાન વિરુદ્ધના નિવેદનો પર રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યોને ધ્યાનમાં લીધા પછી ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. અગાઉ પણ ચૂંટણી પંચે 1 માર્ચે જાહેર કરેલી એડવાઇઝરીમાં ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતાના કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન બદલ પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આ સાથે જેમને અગાઉ નોટિસ મળી છે તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના બારાસાતમાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા. પીએમએ કહ્યું કે ટીએમસીના રાજમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યો છે. નારી શક્તિ બંધન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પીએમ મોદીએ મમતા સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બંગાળની ધરતીએ અનેક નારી શક્તિ દેશને આપી છે, પરંતુ ટીએમસીના રાજમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યો છે. આ જ ધરતી પર નારી શક્તિ પર અત્યાચાર એક ઘોર પાપ છે. टीएमसी के राज में नारी शक्ति पर अत्याचार का घोर पाप हुआ है. मां बोने देर संगे अत्याचार करे टीएमसी घोर पाप करे छे. संदेश खाली में जो कुछ भी हुआ उससे किसी का भी सिर शर्म से झुक जाएगा. लेकिन यहां की टीएमसी सरकार को आपके दुख से कोई फर्क नहीं पड़ता. દેશને પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન આજે મળી. પીએમ મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને પીએમ મોદીએ બંગાળને 15,400 કરોડ રૂપિયાની ભેટ આપી છે. કોલકાતાની અંડર વોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. અંડર વોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ 6 નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 40 વર્ષ પહેલા 1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતામાં દોડી હતી. હવે ફરી એકવાર દેશની પહેલી અંડર વોટર મેટ્રો ટ્રેન અહીં દોડશે. આ મેટ્રો ટ્રેન જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના પટથી 13 મીટર નીચે દોડશે. અહીં પીએમએ મેટ્રોમાં કેટલાક બાળકો સાથે ટ્રેનની સવારી પણ કરી હતી. પાણીની અંદર કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એસ્પ્લેનેડ વિભાગનો એક ભાગ છે, જે હુગલી નદીની નીચે 16.6 કિલોમીટરનું અંતર આવરી લેશે. દરરોજ 7 થી 10 લાખ લોકોની મુસાફરી સરળ થશે. ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે પાણીની નીચે ટ્રેન દોડશે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. બંગાળ સરકાર ઈડીની ટીમ પર હુમલાની તપાસ કરતી સીબીઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી. બંગાળ સરકારે અરજીમાં કહ્યું કે એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ બંગાળ સરકારને કહ્યું કે અમે તમારી અરજી સીજેઆઈને મોકલી રહ્યા છીએ અને તેઓ અરજીની યાદી પર નિર્ણય લેશે. બંગાળ સરકારે કહ્યું કે સીબીઆઈ ઈચ્છે છે કે કલકત્તા હાઈકોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરવામાં આવે. કોલકાતા હાઈકોર્ટે મંગળવારે શેખ શાહજહાંના કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે શેખ શાહજહાંને તાત્કાલિક સીબીઆઈને સોંપવામાં આવે. સાથે જ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો પણ તાત્કાલિક સોંપવા જોઈએ. 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન શેખના સમર્થકોએ ટીમ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો, જેમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. તેવામાં સુપ્રીમ કોર્ટે આજે બંગાળ સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બંગાળ સરકાર ઈડી ટીમ પર હુમલાની તપાસ કરી રહેલી સીબીઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે. સંદેશ ખાલીમાં શાહજહાં શેખ અને તેના 2 સહયોગીઓ શિબુ હઝરા
અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. ફરી એકવાર મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવી ગયા. ચેતરે કહ્યું કે દાદાને હવે રિટાયર થવાની જરૂર છે, તો મનસુખ વસાવાએ કહ્યું કે મારા વિરુદ્ધ ખોટો પ્રચાર થઈ રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ જમવાનો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી, જેથી તેમને રિટાયર કરી દેજો. જો કે ચૈતર વસાવાના પ્રહારોનો મનસુખ વસાવાએ પણ રસપ્રદ જવાબ આપ્યો. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે, ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, પણ આગળ વધારે દોડે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. ગુજરાતમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. એક બાદ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. આજે બપોરે જ રાજુલામાં અરવિંદ લાડાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. ત્યારે સાંજે 5 વાગ્યે અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષ બંગલોએ પહોંચ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયા પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે બાઇક લઈને લોક પ્રશ્નોનું નિવારણ લાવવા માટે જાણીતા અરવિંદ લાડાણીએ માણાવદર સીટ પરથી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવ્યા હતા. જોકે આજે તેઓ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની કારમાં બેસી અને રાજીનામું આપવા પહોંચ્યા હતા. તેના પરથી એ બાબત સ્પષ્ટ છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે. જાયન્ટ કિલર તરીકે જાણીતા કનુ કલસરિયા હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં કોંગ્રેસમાં પકડ ધરાવતા કનુ કલસરિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરીઓ કરે તેવું માનવામાં આવી રહ્યું છે. કનુ કલસરિયા મહુવાના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીમાં સક્રિય રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે. કનુ કલસરિયા 1998માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબીલદાસ મહેતાને બમણા મતથી હરાવી જાયન્ટ કિલર તરીકે ઓળખ ઊભી કરી હતી. આજે CR પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે સંકેત આપી દીધો છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે. ના એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. ના એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે. મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે. ભાજપમાં જોડાયાના એક દિવસ બાદ અમરીશ ડેરે રાજુલામાં શક્તિ પ્રદર્શન યોજ્યું. ડેરના 2000થી વધારે સમર્થકો આજે ભાજપમાં જોડાઈ ગયા. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કેસરિયા કર્યા બાદ આજે તેના વિસ્તાર રાજુલામાં મોટી સંખ્યામાં તેના ટેકેદારો પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. રાજુલામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી રહેલા પાટીલે આજે ફરી એકવાર બસ અને રૂમાલને યાદ કર્યા હતા. પાટીલે કહ્યું હતું કે મેં તો પહેલા જ અમરીશ ડેર માટે રૂમાલ રાખ્યો હતો. CR પાટીલે કહ્યું કે મેં તો 2022માં જ અમરીશ ડેરને ટિકિટ આપવા માટે કહ્યું હતું. મેં બસમાં રૂમાલ પણ ત્યાં જ રાખ્યો હતો, પરંતુ રૂમાલ ત્યાં જ પડ્યો રહ્યો અને અડફેટે આવી ગયા. એમાં આપણે શું કરીએ? સાથે કહ્યું કે આખા ગુજરાતમાં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું હોય તો તે અમરીશ ડેર જ છે. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમરીશ ડેરે કહ્યું કે મારે મારી માનસિકતાની ફેરફારની વાત કરવી છે. અમે બોલતા હતા કે ભાજપમાં બોલવાની સ્વતંત્રતા નથી. ગઈકાલે મને એમ લાગતું હતું કે મને કાગળ આપવામાં આવશે કે મીડિયા સામે આટલું જ બોલવાનું છે, પણ મારી ધારણા ખોટી પડી. ક્યાંય એવું કહેવામાં ન આવ્યું કે તમે આટલું જ બોલો.
રાજકોટમાં સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને જીતાડવાની નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે, પાર્ટી જે કહેશે તે કાર્યકર્તા તરીકે હું કરીશ. રાજકોટના હાલના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે પાર્ટીએ મને 9 વખત ટિકિટ આપી છે અને હું જીત્યો પણ છું. મને વિવિધ જવાબદારીઓ મળી જેનો હું ભાજપ પાર્ટીનો આભારી છું. પણ હવે પુરુષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપતા તેમને પણ જંગી લીડથી જીતાડવાની જવાબદારી પણ મારી અને ભાજપના અહીંના કાર્યકર્તાઓની છે. અને 8 હું ચૂંટણી લડ્યો છું ને દરેક વખતે જીતો છું. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે. જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દે. એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ આજે પેન ડાઉન અને ચોક ડાઉન આંદોલન થકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 9 માર્ચે ગાંધીનગરમાં મહાપંચાયતનું કર્મચારી સંગઠનોએ આયોજન કર્યું છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ આજે પેન ડાઉન અને ચોકડાઉન આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. વિવિધ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન આંદોલન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાએ તેનું આહવાન કર્યું હતું. કર્મચારીઓએ આજે પોતાની કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા કર્મચારીઓએ 4 માર્ચ સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, જે અલ્ટિમેટમ હવે 8 માર્ચ સુધીનું અપાયું છે. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ છે તથા ફિક્સ પે સ્કેલ હટાવવાની કર્મચારીઓની માંગ છે. આજે 45 કેડેટના કર્મચારીઓના મત લઈ સરકારમાં આપવાનું આયોજન હતું. જિલ્લાની કચેરીઓમાં મતપેટી મૂકવામાં આવી હતી અને કર્મચારીઓએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત 9 માર્ચે ગાંધીનગરમાં કર્મચારીઓની મહાપંચાયત મળનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે, જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી. તેમાં શિક્ષકોએ ચોકડાઉન કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ કર્મચારીઓનો પેન ડાઉન કરી વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયા છે. સમગ્ર રાજ્યના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં ભંગારના ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવતા પુસ્તકો મળી આવ્યા. આ પુસ્તકો ચાલુ વર્ષના જ હોવાનું સામે આવ્યું છે. ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત. આ શબ્દોના બણગા ફૂંકવામાં આવે છે, પણ ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે કઈ રીતે? કારણ કે વિદ્યાર્થીઓને ભણવાના પુસ્તકો તો ભંગારના ગોડાઉનમાં સડી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં ભંગારના ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા પુસ્તકો મળી આવ્યા છે. સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો જૂના નથી, પણ વર્ષ 2023-24ના નવા જ પુસ્તકો છે, જે ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ ઘટનાનો વિડીયો વાયરલ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પણ સવાલ એ થાય છે કે કોના દ્વારા વિદ્યાર્થીઓના હકના પુસ્તકોનો વેપલો કરીને બારોબાર ભંગારના ગોડાઉનોમાં નાખી દેવામાં આવ્યા? શું આમાં પણ તંત્રના મળતિયાઓનો હાથ છે? જો કે આવા અનેક સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે. આ વાતની જાણ ગાંધીનગર સુધી થઈ ગઈ છે, જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સામે આવશે કે આ પુસ્તકો ભંગારના ગોડાઉન સુધી કોના આશીર્વાદથી પહોંચ્યા. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે હું આઇસોલેશનમાં છું. કોરોના પોઝિટિવ હોવાને કારણે મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિવંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી ભજનલાલે પોતાને આઇસોલેટ કરી દીધા છે. જો કે તેઓ આગામી તમામ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ જાણકારી મુખ્યમંત્રીએ તેમના એક્સ એકાઉન્ટ પર કરવામાં આવેલી પોસ્ટ દ્વારા આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાને કારણે તેમણે આજે તેમનો સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું હતું. ત્યારબાદ તેમને કોવિડ રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે અને ડોક્ટરની સલાહને અનુસરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આગામી તમામ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાક્ય ભાવનગરના ડોક્ટર ગણેશ બારૈયાએ સાર્થક કરી બતાવ્યું છે. ડોક્ટર ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. 3 ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઇનકાર કરાયો હતો. જોકે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા.
જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. આ જ હિંમત અને જુસ્સાને પગલે આજે ગણેશ MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. કદમાં નાના હોવાના લીધે અગાઉ ગણેશે મેડિકલમાં એડમિશન લેવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. अभी मैंने MBBS कंप्लीट करके हाल में सर्टी हॉस्पिटल भावनगर में एज अ इंटर्न डॉक्टर वर्किंग कर रहा हूँ. जब मैं पेशेंट को देखने जाता हूँ तो जब पहली बार पेशेंट मुझे देखते हैं तो वो पेशेंट को आश्चर्य होता है कि ऐसा कैसे हो सकता है, फिर वो भी एक्सेप्ट करते हैं. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું, તેમજ અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. રવિવારથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના કુલ 14 શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં રહ્યું છે. નલિયામાં છેલ્લે ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ અનુભવાતા લોકો ઠૂંઠવાયા છે. અમદાવાદ શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું નોંધાયું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ અમદાવાદ શહેરમાં લઘુત્તમ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, દમણમાં 13.6 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 11.4, પોરબંદરમાં 13, રાજકોટમાં 13.2, સુરેન્દ્રનગરમાં 13.6 ડિગ્રી, મહુવામાં 11.5 અને કેશોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત જેવો માહોલ બની ગયો હતો, પરંતુ હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેલમાં બંધ પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન PTI પાર્ટીએ મંગળવારે જાહેરાત કરી કે તે આદેશની ચોરી સામે 10 માર્ચથી દેશવ્યાપી વિરોધ શરૂ કરશે. પાકિસ્તાનમાં ગયા મહિનાની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો લાગ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા પૂર્વ નેશનલ એસેમ્બલી સ્પીકર અને PTIના વરિષ્ઠ નેતા અસદ કૈસરે કહ્યું કે અમે તમામ રાજકીય દળોને એક કરીશું અને કાયદા અને બંધારણ હેઠળ આંદોલન શરૂ કરીશું. વધુમાં કહ્યું કે તેઓ તમામ પ્રાંતોમાં રસ્તા પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે, જેથી તેમની માંગણીઓ સંતોષાય. તેઓએ આગળ કહ્યું કે અમારું આંદોલન ચાલુ રહેશે અને તમામ રાજકીય દળોને સાથે લાવશે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધાંધલ ધમાલના આરોપો લાગ્યા હતા. ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીની 266 બેઠકમાંથી 90થી વધુ બેઠકો જીતી હતી. પૂર્વ વડાપ્રધાન યુએસમાં બાઇડને ટ્રમ્પ માટે આકરા શબ્દો કહ્યું કે ટ્રમ્પ જીતશે તો અમેરિકા અંધકાર અને હિંસાનો શિકાર બની જશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ કેન્ડિડેટની ચૂંટણી ચાલી રહી છે, જેમાં આજે 15 રાજ્યોમાં વોટિંગ થયું. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી છે અને ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડન 15 રાજ્યોમાં જીત્યા છે. બાઇડન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ શકે છે. મારે લાગુમાં ટ્રમ્પે પોતાના રિસોર્ટમાં સુપર ટ્યુઝડેને અમેરિકા માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. ટ્રમ્પે પોતાની જીત પર રિસોર્ટમાં એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. બાઇડન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે તેમણે કોઈ પણ કિંમતે આ ચૂંટણી જીતવી પડશે.